નમસ્કાર. આજે આપણે ભારતીય બંધારણના એક એવા દસ્તાવેજની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેને બંધારણનો આત્મા કહેવાય છે, એનું ઓળખપત્ર પણ કહેવાય છે. બિલકુલ. અને જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે તો આ ખૂબ જ મહત્વનો વિષય છે. તો ચાલો આ આમુખને એકદમ બારીકાઈથી સમજીએ. સૌથી પહેલો સવાલ, આમુખ એટલે શું? આમુખ એટલે કે પ્રિએમ્બલ એ બેઝિકલી બંધારણનો સાર છે, એની પ્રસ્તાવના છે. એક ઓળખપત્ર જેવું, જેમ આપણું આઈ કાર્ડ હોય એમ. એક્ઝેક્ટલી. જો બંધારણ આખું શરીર હોય ને તો આમુખ એનો આત્મા છે. બરાબર. પણ આ વિચાર આપણને આવ્યો ક્યાંથી? સારો સવાલ છે. જો આમુખ રાખવાનો જે મૂળ વિચાર છે એ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધો છે. ઓકે, યુએસએ પાસેથી. હા, પણ જે આમુખની ભાષા છે, જે શૈલી છે, એના પર ઓસ્ટ્રેલિયાના બંધારણનો પ્રભાવ છે. આ બે અલગ અલગ વસ્તુ છે અને પરીક્ષામાં આના પરથી સીધો પ્રશ્ન આવી શકે છે. એટલે વિચાર અમેરિકાનો અને ભાષાની પ્રેરણા ઓસ્ટ્રેલિયાથી. બરાબર. હવે આપણે એ જોઈએ કે આ આમુખ બંધારણ સભામાં આવ્યું ક્યાંથી, એનો ઇતિહાસ શું છે. હા, એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. અહીંયા એક એક્ઝામ ટ્રેપ એલર્ટ છે. વિદ્યાર્થીઓ તારીખોમાં બહુ જ ભૂલ કરે છે. કઈ તારીખો? ઉદ્દેશ્ય પ્રસ્તાવની રજૂઆત અને સ્વીકૃતિની. ચાલો એને સ્પષ્ટ કરીએ. તો આમુખનો જે મુખ્ય આધાર છે એ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરાયેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો, ખરું ને? બિલકુલ. ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન. અને તારીખો ખાસ યાદ રાખવાની. કઈ તારીખ? આ પ્રસ્તાવ બંધારણ સભાની ત્રીજી બેઠકમાં 13 ડિસેમ્બર 1946ના રોજ રજૂ થયો હતો. 13 ડિસેમ્બર. અને તેનો સ્વીકાર? એનો સ્વીકાર થયો 22 જાન્યુઆરી 1947ના રોજ, લગભગ 1.5 મહિના પછી. એટલે આ બે તારીખો પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. હા, અને આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવ થોડા સુધારા સાથે આપણા બંધારણનું આમુખ બન્યું. બરાબર. હવે આપણે આમુખના એ 4 મુખ્ય ઘટકો જોઈએ જે આખા બંધારણના માળખાને વ્યાખ્યાયિત કરે છે. મસ્ટ નો. આ એક જ સ્લાઇડમાંથી આખું આમુખ સમજાઈ જશે. તો પહેલો ઘટક છે સત્તાનો સ્ત્રોત. એટલે કે બંધારણને સત્તા કોણ આપે છે? સત્તાનો અંતિમ સ્ત્રોત જનતા છે. બરાબર. બીજો ઘટક છે ભારતનું સ્વરૂપ. ભારત કેવું રાજ્ય બનશે? તો એ છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. અને આનો ક્રમ પરીક્ષામાં પૂછાય છે, એની કોઈ ટ્રીક છે? હા, એક ક્રોનોલોજી ટ્રીક છે. SSSDR એટલે કે સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક. SSSDR. સરસ. અને ત્રીજો ઘટક? ત્રીજો છે બંધારણના ઉદ્દેશ્યો. આપણે શું હાંસલ કરવા માંગીએ છીએ? તો એ છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. અને ચોથો અને છેલ્લો ઘટક છે સ્વીકૃતિની તારીખ, જે છે 26 નવેમ્બર 1949. એકદમ સાચું. હવે ચાલો આ દરેક શબ્દનો અર્થ શું થાય છે એ ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત કરીએ સાર્વભૌમથી. સાર્વભૌમ એટલે કે સોવરન. હા, આના પરથી વૈચારિક પ્રશ્નો બહુ પૂછાય છે. સાર્વભૌમનો સીધો અર્થ એ છે કે ભારત પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એટલે કે આપણા પર કોઈ વિદેશી સત્તાનું નિયંત્રણ નથી, આપણે કોઈના ડોમિનિયન નથી. બિલકુલ. આપણે આપણી વિદેશ નીતિ જાતે ઘડી શકીએ, કોઈ પણ દેશ સાથે સંધિ કરી શકીએ, કોઈના દબાણ વગર. પણ અહીંયા એક સવાલ થાય. ભારત કોમનવેલ્થનું સભ્ય છે, તો શું એનાથી આપણી સાર્વભૌમતા ઘટે છે? આ એક સરસ MCQ ટીપ છે. જવાબ છે ના, બિલકુલ નહીં. કેમ? કારણ કે કોમનવેલ્થનું સભ્યપદ એ આપણો સ્વૈચ્છિક નિર્ણય છે, કોઈના દબાણથી નથી. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. એનાથી આપણી સાર્વભૌમતાને કોઈ અસર થતી નથી. સમજાયું. હવે વાત કરીએ બીજા શબ્દ સમાજવાદીની. હા, આ તો મૂળ બંધારણમાં નહોતો. બરાબર. આના પરથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે. સમાજવાદી શબ્દ 42માં સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો. 1976માં? હા, ઇન્દિરા ગાંધીની સરકાર વખતે. અહીં સમજવા જેવી વાત એ છે કે આપણો સમાજવાદ એ રશિયા કે ચીન જેવો સામ્યવાદી નથી. તો કેવો છે? આપણો સમાજવાદ લોકશાહી સમાજવાદ છે, ડેમોક્રેટિક સોશિયલિઝમ, જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી
અજ્ઞાનતા અને તકની અસમાનતા દૂર કરવાનો છે. બંને ક્ષેત્રો સાથે મળીને કામ કરે. આ ગાંધીવાદ અને માર્ક્સવાદનું મિશ્રણ છે, પણ એમાં ઝુકાવ ગાંધીવાદ તરફ વધુ છે. અને એક રસપ્રદ વાત એ છે કે ભલે આ શબ્દ 1976માં ઉમેરાયો, પણ એના લક્ષણો તો ડીપીએસપીઝમાં પહેલાથી જ હતા. હા, એની ભાવના તો બંધારણમાં પહેલેથી જ હતી. હવે આપણે એક એવા શબ્દ પર ચર્ચા કરીશું જે હંમેશા ચર્ચામાં રહે છે: બિનસાંપ્રદાયિક. સેક્યુલર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ શબ્દ પણ સમાજવાદી શબ્દની જેમ જ 42માં સુધારા 1976 દ્વારા ઉમેરાયો. અને એનો અર્થ? એનો અર્થ છે કે રાજ્યનો પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી. ભારતનો કોઈ ઓફિશિયલ રિલિજન નથી. આપણે ત્યાં સર્વધર્મ સંભાવની ભાવના છે. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે અને સમાન રક્ષણ આપે છે. બરાબર. અને બંધારણના અનુચ્છેદ 25 થી 28 હેઠળ દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર પણ મળેલો છે. પણ પશ્ચિમી દેશોના સેક્યુલરિઝમ અને આપણા બિનસાંપ્રદાયિકતામાં ફરક છે, ખરું ને? હા, અને આ તફાવત પરથી પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. પશ્ચિમમાં સેક્યુલરિઝમ એટલે રાજ્ય અને ધર્મનું સંપૂર્ણ અલગીકરણ, એક દિવાલ. જ્યારે ભારતમાં એનો અર્થ છે બધા ધર્મોનું સન્માન. રાજ્ય ધર્મથી તટસ્થ છે, પણ ધર્મ વિરોધી નથી. રાજ્ય સકારાત્મક રીતે બધા ધર્મોને મદદ કરી શકે છે. બહુ જ સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત છે. ચાલો હવે શાસન વ્યવસ્થાના બે આધારસ્તંભ લોકશાહી અને પ્રજાસત્તાકને સમજીએ. હા, ડેમોક્રેટિક અને રિપબ્લિક. લોકશાહી એટલે તો સરળ છે. લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આપણે ત્યાં સંસદીય લોકશાહી છે. અને સાર્વભૌમ સત્તા લોકોના હાથમાં છે, જેને પોપ્યુલર સોવરેનિટી કહેવાય છે. બરાબર. હવે પ્રજાસત્તાક એટલે શું? પ્રજાસત્તાક એટલે જે દેશના વડા એટલે કે હેડ ઓફ સ્ટેટ વંશ પરંપરાગત ન હોય પણ ચૂંટાયેલા હોય. જેમ કે ભારતના રાષ્ટ્રપતિ? બરાબર. તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાય છે. રાજાનો દીકરો રાજા એ સિસ્ટમ અહીં નથી. આના પરથી એક બહુ સારો ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન બને છે. બ્રિટન લોકશાહી છે પણ પ્રજાસત્તાક નથી. એકદમ સાચું. કારણ કે ત્યાં રાષ્ટ્રના વડા રાજા કે રાણી છે, જે વંશ પરંપરાગત પદ છે. જ્યારે ભારત લોકશાહી અને પ્રજાસત્તાક બંને છે, કારણ કે આપણા રાષ્ટ્રપતિ ચૂંટાયેલા છે. સરસ. હવે વાત કરીએ બંધારણના ઉદ્દેશ્યોની, જેની શરૂઆત ન્યાયથી થાય છે. હાઈલી રિપીટેડ. આમુખમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે અને એનો ક્રમ શું છે, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો આમુખમાં 3 પ્રકારના ન્યાયની વાત છે. હા, 3. પહેલો, સામાજિક ન્યાય. એટલે કે જ્ઞાતિ, ધર્મ કે લિંગના આધારે કોઈ ભેદભાવ નહીં. બીજો, આર્થિક ન્યાય. એટલે સંપત્તિની અસમાનતા દૂર કરવી. અને ત્રીજો, રાજકીય ન્યાય. એટલે કે દરેકને મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર. બરાબર. અને આ ન્યાયનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે? રશિયન ક્રાંતિમાંથી 1917. અને ક્રમ યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે SEP. સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ. SEP. ન્યાય પછી આવે છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. હા, અને અહીંયા એક્ઝામ એલર્ટ. આ સ્લાઇડમાં જે સંખ્યાઓ છે એ મેચ ધ ફોલોઈંગમાં સીધી પૂછાઈ છે. ઓકે. તો સ્વતંત્રતા એટલે કે લિબર્ટી કેટલા પ્રકારની છે? 5 પ્રકારની. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. અને સમાનતા, ઇક્વાલિટી? એ 2 પ્રકારની. દરજ્જા અને તકની સમાનતા. અને બંધુત્વ એટલે ભાઈચારાની ભાવના? હા, અને અહીં એક બીજો શબ્દ પણ 42માં સુધારાથી ઉમેરાયો હતો, અખંડિતતા એટલે કે ઇન્ટિગ્રિટી. અને આ ત્રણેય આદર્શો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ આપણે ફ્રેન્ચ ક્રાંતિમાંથી લીધા છે. આના પરથી પણ સીધો પ્રશ્ન આવી શકે છે. તો કુલ 3 શબ્દો 42માં સુધારાથી ઉમેરાયા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. મસ્ત નો ફેક્ટ. આ સુધારાને મિની બંધારણ પણ કહેવાય છે. કેમ કે એનાથી બંધારણમાં બહુ બધા ફેરફાર થયા હતા. હા, પણ આમુખના સંદર્ભમાં સૌથી મહત્વની વાત એ છે કે આમુખમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર સુધારો થયો છે. અને એ આ જ હતો. માત્ર એક વાર. આ તો સીધો ફેક્ટ બેઝડ ક્વેશ્ચન છે. બરાબર. એટલે અહીં એક એક્ઝામ ટ્રેપ એવો બને કે મૂળ બંધારણના આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો અને ઓપ્શનમાં આ ત્રણમાંથી કોઈ એક હોય. સમજાયું?
પણ શું આમુખમાં સુધારો કરી શકાય? આના પર સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે? હા, આ એક મોટો બંધારણીય વિવાદ હતો. શરૂઆતમાં સ્થિતિ અલગ હતી. જેમ કે બેરુબારી યુનિયન કેસ 1960? હા, એ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી. ભાગ જ નથી? ના, કોર્ટે કહ્યું કે એ બંધારણ ઘડનારાઓના મનને સમજવાની ચાવી છે, પણ એનો ભાગ નથી. અને જો ભાગ જ ન હોય તો સુધારો ન થઈ શકે. પણ પછી આવ્યો ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસ 1973માં. હા, આ કેસે બધું જ બદલી નાખ્યું. અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ 13 જજોની. એમણે પોતાનો જૂનો ચુકાદો પલટાવ્યો અને સ્પષ્ટ કહ્યું કે આમુખ બંધારણનો અભિન્ન અંગ છે, ઇન્ટિગ્રલ પાર્ટ છે. એટલે 1973થી એ નક્કી થયું કે આમુખ બંધારણનો જ એક ભાગ છે. બિલકુલ. અને પછી 1995માં LIC ઓફ ઇન્ડિયા કેસમાં પણ કોર્ટે આ વાતને ફરીથી પુષ્ટિ આપી. તો હવે એ સ્પષ્ટ છે કે આમુખ બંધારણનો ભાગ છે. પણ જો તે ભાગ છે તો શું તેમાં ગમે તે સુધારો થઈ શકે? આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને જવાબ છે હા, સુધારો થઈ શકે છે. અનુચ્છેદ 368 હેઠળ. બરાબર. સંસદ અનુચ્છેદ 368 હેઠળ આમુખમાં સુધારો કરી શકે છે. પણ એની એક શરત છે. હા, એક બહુ મોટી શરત. શરત એ છે કે સુધારાથી બંધારણના મૂળભૂત માળખા એટલે કે બેઝિક સ્ટ્રક્ચરને નુકસાન ન થવું જોઈએ. અને આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત પણ કેશવાનંદ ભારતી કેસમાંથી જ આવ્યો. એકદમ. એ જ ચુકાદાથી કોર્ટે કહ્યું કે બંધારણના અમુક પાયાના તત્વો છે, જેમ કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, કાયદાનું શાસન, આ બધાને સંસદ સુધારા દ્વારા પણ બદલી શકતી નથી. અને એ તારીખ હતી 24 એપ્રિલ 1973, જે દિવસે સચિન તેંડુલકરનો જન્મ થયો હતો. હા, યાદ રાખવા માટેની મજાની ટ્રીક છે. તો આખી ચર્ચાનું એક ઝડપી પુનરાવર્તન કરીએ. ચોક્કસ. આમુખના પિતા કહી શકાય જવાહરલાલ નહેરુ, એમના ઉદ્દેશ્ય પ્રસ્તાવનાના કારણે. સ્ત્રોત વિચાર અમેરિકાનો, ભાષા ઓસ્ટ્રેલિયાની, આદર્શોમાં ન્યાય રશિયન ક્રાંતિમાંથી અને સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ ફ્રેન્ચ ક્રાંતિમાંથી. 42મો સુધારો 1976, જેનાથી 3 નવા શબ્દો ઉમેરાયા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. અને સૌથી મહત્વનો કેસ કેશવાનંદ ભારતી કેસ 1973, જેણે કહ્યું કે આમુખ બંધારણનો ભાગ છે અને તેમાં સુધારો થઈ શકે પણ મૂળભૂત માળખાને નુકસાન કર્યા વગર. આશા છે કે આ ચર્ચા બધા માટે ઉપયોગી રહી હશે. અને અંતમાં એક વિચાર. આમુખમાં જે આદર્શો આપેલા છે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, એ આદર્શોને વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરવા માટે એક નાગરિક તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે? આ પ્રશ્ન પર જરૂર વિચાર